અંકલેશ્વર શહેરને દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ધકેલનાર તત્વો સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે. આ દિશામાં અંકલેશ્વરની બડકોદરા ગ્રામ પંચાયત દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતની હદમાં આવેલ સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા પંચાયત દ્વારા કુલ 16 ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ગોડાઉનમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર કેમિકલ ડ્રમ તથા પ્લાસ્ટિક બેગ ધોવાની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. આ અંગે બડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજનબહેને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મંજૂરી વિના કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરવામાં આવતા ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું, જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી. આ બાબતની ગંભીરતા લઈને ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત સંચાલકોને તાત્કાલિક ગેરકાયદેસર યુનિટ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીથી પ્રદૂષણ ફેલાવનારા તત્વોમાં હડકંપ મચી જવા પામ્યો છે.